ડૉક્ટર ધર્મેશ વઘાસિયા, હિમેટોલોજીસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન. આજે આપણે એનિમિયા વિશે જાણકારી મેળવીશું. એનિમિયા શું છે, તેનો ઇન્સિડન્સ કેટલો હોય છે, તેના ચિહ્નો શું હોય છે, તેનું નિદાન કઈ રીતે થાય છે અને છેલ્લે એનિમિયાની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે. એનિમિયા એટલે લોહીમાં હિમોગ્લોબિનના ટકા ઓછા હોય તેને એનિમિયા કહીએ છીએ. એનિમિયાનો વ્યાપ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળે છે. 40થી 50% બાળકોને એનિમિયા હોય છે અને મોટી ઉંમરમાં પણ એનિમિયા જોવા મળે છે. અને ઉંમરના હિસાબે એનું એનિમિયાના જે કારણ હોય છે તે નક્કી થાય છે. મોટાભાગે એનિમિયા નાના બાળકોમાં જોવા મળે છે તે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય છે અને ઘણીવાર B12ની ઉણપ હોય એને કારણે થાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય, યંગ સ્ત્રીઓ હોય તો એમાં મોટાભાગે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય, ઓટો ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા હોય અને બીજા કારણ હોય. અને જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ એનિમિયા થવાના કારણમાં મલ્ટિપલ માયલોમા હોય, બ્લડ કેન્સર હોય, એનિમિયા ક્રોનિક ડિઝીઝ હોય છે અને આની સિવાય ઘણા બધા કારણો હોય છે. એનિમિયાના ચિહ્નો શું હોય છે? થાક લાગવો, વીકનેસ લાગવી, અશક્તિ લાગવી, નબળાઈ આવે અને જે કારણસર એનિમિયા હોય છે તે કારણના પણ અમુક લક્ષણો હોય છે. જેમ કે લિમ્ફોમા કે લ્યુકેમિયા ટાઈપનું બ્લડ કેન્સર હોય તો સાથે તાવ આવે, લાંબા સમયથી અશક્તિ આવે, નબળાઈ લાગે, વજન ઓછો થઈ જાય, ભૂખ ઓછી લાગે, આવું હોય છે. ઘણીવાર મલ્ટિપલ માયલોમા નામની બીમારી હોય તો એને સાથે કમરમાં દુખાવો થઈ શકે છે અને સાથે સાથે કિડનીનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. અમુક ટાઈપના એનિમિયા હોય તો એમાં કમળાની પણ અસર જોવા મળે છે. એનિમિયાના નિદાન માટે સૌપ્રથમ આપણે CBCનો રિપોર્ટ કરીએ છીએ. તેમાં હિમોગ્લોબિન ઓછું આવે છે અને હિમોગ્લોબિન ઓછું આવે પછી આપણે બધા RBC ઇન્ડાઇસિસ જોઈએ છીએ. તેના ઉપરથી નક્કી થાય છે કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે કે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા છે કે શું છે. RBC ઇન્ડાઇસિસ પછી આપણે નક્કી કરીએ એના ઉપરથી સ્પેશિયલ ટેસ્ટ, જેમ કે આયર્ન ડેફિશિયન્સી સસ્પેક્ટ કરતા હોય તો આયર્ન પ્રોફાઇલ્સ કરાવે, ફેરિટીન કરાવે છે અને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા હોય તો વિટામિન B12 લેવલ કરાવે, રેટિક્યુલોસાઇટ કાઉન્ટ કરાવે, LDs કરાવે છે અને અમુક કન્ડિશનમાં આપણે પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસ કરાવીએ અને સાથે સાથે કિડની ફંક્શન ટેસ્ટ, લીવર ફંક્શન ટેસ્ટ પણ કરાવીએ છીએ. અને જરૂર પડે તો બોન મેરો એસ્પિરેશન અને બાયોપ્સી ટેસ્ટ દ્વારા પણ એનિમિયાનું નિદાન થઈ શકે છે. એનિમિયાની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કઈ રીતે થાય છે કે એનિમિયાની જે ટ્રીટમેન્ટ હોય એ એના જે કારણ ઉપર નક્કી થાય છે. જો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય તો એવા પેશન્ટમાં આપણે આયર્નની સપ્લિમેન્ટ આપીએ છીએ. એ ટેબ્લેટ ફોર્મ્સ કે ઇન્જેક્ટેબલ ફોર્મ્સમાં હોય છે. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એટલે કે B12 ફોલિક એસિડની ઉણપ હોય તો એ B12ના ઇન્જેક્શન આપીએ છીએ. એની સિવાયના જે કોઈ કારણ હોય, બીજું કોઈ કારણ હોય, લાઈક ઓટો ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા કે એ કોઈ કારણ હોય તો એમાં ઘણીવાર સ્ટીરોઇડ કે ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી આપતા હોય છે. અને જે બીજા કોઈ રેર કોઝ હોય એમાં એ કારણની ટ્રીટમેન્ટ કરે તો એનિમિયા સંપૂર્ણપણે ક્યોર થઈ જાય છે. થેન્ક યુ.